જો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે રિંગ રોડ ઉપર, જે અસલાલી તરફ જતો હાઈવે છે ત્યાં. અને તમે જોઈ રહ્યા છો સામે ડીમાર્ટ, કોર્નર ઉપર જ ડીમાર્ટ છે. અને તમે આગળ જુઓ, મારી સાથે બન્યા રહો ફ્રેન્ડ્સ. તો આ રોડ ઉપર કેટલા બધા ખાડા તમને ખબર પડશે. તમે આગળ જુઓ કે એટલા બધા અઢળક ખાડા હતા કે ત્યાંથી અગર વાહન પ્રસાર થાય ને તો જીવના જોખમે માણસો ગાડીઓ ચલાવતા હોય છે. એટલા બધા ખાડા હતા કે અત્યારની સરકાર દંડ લેવા માટે વસૂલ કરવા તૈયાર થઈ જાય છે. હાઈવે ઉપર જુઓ, તમે જોયા ને ખાડા કેટલા મોટા મોટા છે. જુઓ કે આ રોડ ઉપર કોઈ સેફટી જ નથી. અને આપણા જોડે દંડ વસૂલવા માટે સરકાર તૈયાર થઈ જાય છે કે આનો દંડ, તેનો દંડ, હેલ્મેટ ના પહેર્યું હોય તો દંડ. એવા હેલ્મેટ ના પહેર્યું હોય તો તમે જુઓ કે કેટલાય જણા અત્યારે હેલ્મેટ નથી પહેરતા, પણ એમાં અગર તમને 10 જણાની વચ્ચે એક જણ હેલ્મેટ પહેરેલો નહીં દેખાય ને તો તરત પોલીસ ઊભી રાખશે અને એમાંથી 9 જણાને જવા દેશે. તો આ તો અન્યાય જ છે ને બધાના. હું કહું તો કે જુઓ કેટલા મોટા ખાડા છે આ હાઈવે ઉપર. તો અગર આ હાઈવે ઉપર ખાડામાં પડીને અને કોઈનું મૃત્યુ થાય તો સરકાર શું જવાબ આપશે? તો સરકાર જોડે મારી હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ પહેલાં આ ખાડાનું કંઈક કરાવો અને પછી તમે જનતા જોડે દંડ વસૂલ કરો. બધા દંડ આલશે તમને. તમે જે જુર્માનો નક્કી કર્યો હશે ને કે હેલ્મેટ ના હોય તો આ દંડ, જેની જોડે લાઇસન્સ ના હોય એને આ દંડ, તો બધા દંડ આલવા તૈયાર જ છે તમને. પણ પહેલાં આ ખાડાનું કશું કરાવો કે અગર આ ખાડામાં પડીને અગર કોઈનું મૃત્યુ થશે તો એની સરકાર શું દંડ આપશે એ કહો મને. ચલો. અને એ આ હાઈવે જેવો પતો છે એવા તરત જ ત્યાં કાનૂની કાયદાવાળા પોલીસવાળા અને ટ્રાફિક પોલીસ તરત જ ઊભા જ હોય છે કે જેની જોડે ના હોય એની જોડે વસૂલ કરવા માટે. જુઓ તમે ફ્રેન્ડ્સ, કેટલા મોટા ખાડા હતા, જોયા જ હશે તમે. અને આ સામે વટવાનું જીઆઈડીસીનું પાણી, એટલી બધી ત્યાં ગંધ મારે છે ને બધાને કહું તો. અને આગળ આપણે આ જેવો જ પુલ ઉતરીએ એવા તરત જ પુલની નજીકમાં આ બધા પોલીસવાળા કે અગર કોઈની તો પહેલાં